ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો અત્યારના વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે 10:46. તો સવારના 11:15 થઈ ગયા અને હું ઘરે આવી હતી 10:30. સ્ટોરનું બધું કામકાજ પતાવીને આવી હતી. ખાસું બધું આજે તો ફૂડ બનાવ્યું મેં. અને ચલો એકવાર દર્શન કરીએ ભગવાનના. હજુ અમારા દીવો બાકી હો. જય ગોગા બાપા, જય વારાઈમાં. જય શ્રી કૃષ્ણ. અને ધ્રુવ નાવા ગયો, એ આવશે એટલે દીવો કરી દેશે ભગવાન માતાજીનો. અને હવે આપણે બનાવીશું જમવાનું સીધું. આજે પણ ચા સ્કીપ કરી નાખીશું. અને આટલા વાસણ છે ભરાવાના, તો એટલા વાસણને એવું ભરાવતા જઈએ. અને આ પેલા દિવસે સંભાર બનાવ્યો હતો ને, એ દિવસની દાળ વધી હતી, બાફેલી દાળ. જો આટલી વધી હતી, તો અત્યારે થોડી એવી બાફી દઈએ એટલે કેવું આ યુઝ થઈ જાય. અને ગઈકાલે જે મેં ઘી બનાવ્યું હતું ને, એ રીમું ભરવાનું ભૂલી ગઈ હતી. જો થોડી જીવો નાખું. ચાલ હવે આને ફરથી થોડું એવું ગરમ કરીને માપનું પછી ભર લઈશું. ચાલુ કરી દઉં ને અત્યારથી, ધીમું ધીમું થઈ જશે. હું ગઈકાલે પેલું વેક્સ લાવી હતી ને, આવી જુઓ, ડ્રીમ ક્લાઉડ્સનું હાર્ડ વેક્સ. તો એ રહ્યું આજે ટ્રાય કર્યું મેં. આજે અહીંયા કર્યું, અહીંયા, પછી અહીંયા કર્યું, અહીંયા કર્યું અને અહીંયા કર્યું. તો સારું એવું થયું. કંઈ સ્કિન રિએક્શન નહીં આવ્યું. અને જોઈએ આવક નહીં આવતું. હજુ તો મેં હમણાં જ કર્યું 15-20 મિનિટ પહેલાં જ. અને એક બીજી વસ્તુ જો, મારા જોડે છે ને આ રહ્યું ક્લિયર વેસલીન હતું, પણ મેં ને આવું કરી નાખ્યું. એ કઈ રીતે કર્યું હું તમને કહીશ પછી. ખુલ જા સીમ સીમ. અહીં ખુલી ગયું, ખુલ. ઓકે, જો કલર છે. મેં આ જાતે કલર કર્યો. મારું ઢોકણું તૂટી ગયું, પછડાયું હતું 2-3 વખત. આ મિની વેસલીન હું મારા જોડે જ રાખું એવરી ટાઈમ. તો અંકિત જતો રહ્યો સ્ટોરે. એ રહ્યો આવ્યો તો 9:15. અને રવિના હજુ જવાની વાર. હવે ધ્રુવ જશે તો પછી ચલો હવે રસોઈની તૈયારી કરીએ, પછી મળીએ. અને જોડે મને ટાઈમ મળશે ને તો હું આ પણ બનાવી દઈશ. જુઓ, આજે હું ગઈકાલે લાવી હતી, તો હું આ 3 સિરિયલ જ નાખું. આનાથી એક્સ્ટ્રા કશું નાખતી નહીં. બીજી સિરિયલો આવે છે પણ અમને નહીં ભાવતી. આ 3 જ યુઝ કરીએ. જુઓ, એક આવો કોર્નફ્લેક્સ આવે, અંદર આવી આવે, પછી આમાં આવી આવે. આ છે મલ્ટીગ્રેનની, અને આ છે રાઈસનું બનેલું છે જે આવું આવે. તો આ 3 જ હું યુઝ કરીને બનાવું. અને હું એની અલગથી આખી રેસીપી અપલોડ કરીશ, બનાવીશ ત્યારે. અને આ વખત તો બહુ બધો લીમડો નાખીને બનાવીશ, કેમ કે મારી જોડે ખાસો બધો લાવ્યું હું. તો ચલો, બહુ વાતો થઈ જાય. હવે આગળનું કામકાજ કરીએ. અને બહારનું વાતાવરણ કહું તો વરસાદવાળું આખું વીક વરસાદ જ છે. ભેનું. સો ફાઇનલી ગાઈસ, આપણા ઘરમાં દીવો થઈ ગયો. અને આજે તો યાદ કરીને દર્શન તમને કરાવું ને હું પણ કરું. જય ગોગા બાપા. ફાઇનલી ગાઈસ, અહીંયા જો અમે દાળ મૂકી દીધી બફાવા માટે. અને અહીંયા ચોખા મૂક્યા. એક બાજુમાં લોટ લઈ લીધો, થોડો બાંધવા કિત્તિક જ. એક બાજુ માર્યું. જો થઈ ગયું ને. ગેસ બંધ કરી નાખ્યો. ગરમ નહીં થવા દીધું. જો બહુ. હવે એનો ગળી લઈશ મસ્ત.
તો એના માટે હું સ્ટીલનો ડબ્બો કાઢી લઉં. નહીં તો સ્ટીલના ડબ્બા આપણા જોડે ઓલરેડી 6 જ. 1 અને 2. તો ચલો ગળી લઈએ, પછી તમને આગળનું તૈયારી બતાવું કોક. સો ફાઇનલી ગાઈસ મેં ઘી ગળી લીધું હો. જો બંને ડબ્બા ફૂલ થઈ ગયા અને મેં કંઈક આવી રીતનું ગળ્યું અને હું એવરી ટાઈમ આવી રીતે જ ગળું છું. તો જો આ રહી છે ને, આ થોડી મોટી હ, એટલે કેવું ઇઝીલી આમાંથી આ બધો કચરું બચરું ગળે નીચે આવતું રહે આર્યું ઘી, અને આમાંથી મસ્ત એકદમ ક્લીન થઈને આવતું રહે ડબ્બામાં. તો યસ આવી રીતનું કંઈક કરું છું હું, કેમ કે તમે આરે લેશો ને ગળણી તો એમાં ભરી રહેશે ને, તમારે ક્યાં સુધી હલાય કરવું પડશે, કેમ કે આ બધું જામી જાય પછી ઘી નીચે ના જાય તરત. તો યા જો હવે આર્યું પડી રહેશે, આમ પડી રાખીએ એટલે મસ્ત બધું નીતરી જશે. તો યસ જો 2 ડબ્બા ફૂલ કમ્પ્લીટ. હવે ચોય સુધી ચાલશે. અમારા ઘરમાં બહુ ઘી નહીં વપરાતું, ખાલી રોટલી પૂરતું જ વપરાય, અને કોઈક દિવસ શીરો લાપસી એવું કર્યું હોય ને તો જ વપરાય, બાકી ના વપરાય. સો ફાઇનલી ગાઈસ આપણે 11:48 થઈ ગઈ અત્યારે હાલમાં, અને અમે ખાસી બધી તૈયારી કરી. જો તમને બતાવું એકવાર. 11:48 કમ્પ્લીટ થઈ ગયો, 11:45. અને અહીંયા દાળ તો મેં શું કહેવાય વઘારી નાખી આખી કમ્પ્લીટ. અને એક બાજુમાં રાઈસ ચડી જાય. આ રહ્યું શું કહેવાય, જો લોટ બાંધ્યો છે. યસ, પેલા 3 માટેનો રોટલીનો અને આજે મારા માટે જુવારનો બાંધ્યો. બહુ ટાઈમ પછી જુવારનો બાંધ્યો, ખાલી 2-3 ગુલ્લા થાય ને એટલું જ, બહુ નહીં બનાવું. ટ્રાય કરું કે રોટલી ના ખાઉં, પણ નહીં ટ્રાય થતો મારાથી. ખવાઈ જાય ખબર નહીં. તો યા બનાવે મારા માટે ખાલી. અને જુઓ એક બાજુમાં મેં અહીંયા દાળ ચાખવા માટે લીધી, તો યા ચાખી લઈએ. અને બીજી બાજુમાં સિરિયલ વઘારવાનો સામાન કાઢ્યો, મીઠો લીમડો, પછી વરિયાળી, પછી આ શું કહેવાય સિંગ, અને તલ તો રહી જ ગયા. બહુ નહીં નાખવાના, એક સેજ જ માપના, થોડો ટેસ્ટ આવે ને એટલો માપનો. તો યા ચલો હવે મળીએ મોઢા. સો ફાઇનલી ગાઈસ આપણે બપોરના 2:45 વાગી ગયા, અને મેં ટી શર્ટ જ બદલીએ ખાલી, કેમ કે મારી પેલી ટી શર્ટ બહુ ગંદી થઈ ગઈ હતી. કામમાં પતી ગયું મસ્ત, જમી લીધું, બધા જમી હોવના કામે જતા રહ્યા. મારે 2:30 વાગ્યાનું કામ પતી ગયું હતું, અત્યારે હાલમાં 2:45 વાગ્યા હો. જો એકદમ ક્લીન કરી નાખ્યું ને પ્લેટફોર્મ. 2:45 વાગવા આવ્યા, અને હજુ મેં આ કાચની બરણીઓ તો બધી અહીંયા જ રાખી, કેમ કે પેલો ચેવડો બનાવવાનો બાકી છે. આવ્યો જો. તો યસ હવે હું આરી બનાવું. અને જો પેલું વચ્ચે ખબર સ્ટીકર હતું એ મેં કાઢી નાખ્યું, અને કેટલું ક્લીન દેખાય ને, મસ્ત ધોઈ નાખ્યું આખું તગારું. તો ચલો બનાવીએ. એની હું અલગથી રેસીપી આખી બનાવીશ, અને એ રહી અલગથી અપલોડ કરીશ. તો યા બનાવીને પછી મળીએ ત્યાં. સો ફાઇનલી ગાઈસ 3 વાગી ગયા બપોરના, અને મેં પેલો ચેવડો હતો એ બનાવી દીધો. 15 મિનિટ થઈ બનાવતા. યસ જો કમ્પ્લીટ. આખો ડન કરી નાખ્યો, બધો વઘારી નાખ્યો, અને આ બધું પાછળનું કામકાજ વધેલું આમાં વઘાર કર્યો. તો જો આ મસાલો બધો. તો યા ચલો હવે કામકાજ કરીએ. આ વધ્યું ઘટ્યું જે બાકી રહ્યું, અને ચેવડો તો અત્યારે હાલ હું નહીં ભરું, ત્યારે ડાઇનિંગ ટેબલ પર મસ્ત ઢાંકીને મૂકી દઈએ, અને પછી રાતે તો કાલે કશાકમાં ભરીશું. સો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા 3:30 વાગી ગયા, અને હવે હું જાઉં છું આરામ કરવા માટે. યસ, કેમ કે હવે ઊંઘ આવીએ થોડી, તો હવે સૂઈ જઈએ. ફાઇનલી ગાઈસ ઊંઘીને ઉઠીને રેડી થઈને આવી જઈએ, અને આજે તો બહુ ઊંઘ આવતી હતી, ઉઠવાનું મન જ નહોતું, પણ ઉઠવું પડ્યું, જેમ કે રસોઈ બનાવવાની હતી એટલા માટે. અને પેલા વાસણ તો મેં નહોતા ઘસ્યા. કેટલા વાગ્યા ખબર? મોડ હવે ઉઠાયું, હજુ એ મને તો ઊંઘ આવે. પણ બાજુમાં ગરમ પાણી કર્યું પીવા માટે.
ઝુમ્મરનો બગાસ આવે. એક બાજુમાં આરતી ચાલુ કરીએ, આ બાજુમાં અહીંયા આરતી ચાલુ કરી અંબેમાની. ગરમ પાણી પીશ થોડું ઘણું, એટલે થોડું મોડે આવે. તો અહીંયા હવે રોધવાનું ચાલુ કરીશું. જમવામાં તો સાદું સિમ્પલ જ બનાવે. સવારે ચા નહોતો બનાવ્યો, એટલે અત્યારે ચા બનાવીશ. ચા ને ભાખરી, યસ એવું કંઈક જ કરીશ. કંઈ નવી આઈટમ બનાવવાનું મૂડ નહીં હતા હાલમાં. તો ચલો એટલી તૈયારી કરીએ, પછી મળીએ ત્યાં. તો ફાઇનલી ગાઈસ 8:50 થઈ ગઈ અને હવે ધીમે ધીમે મૂડ આવે થોડું થોડું. હવે ઊંઘ જતી રહી. અને જો એક બાજુમાં ચા તો ઉકળી રહ્યો, આ બાજુમાં ધમધોકાટ. અને એક બાજુમાં મેં આજે તો આયરી કલારી મૂકી, જોવું કલારીમાં જેવું થાય. જેમ કે મેં બનાવેલી નહીં કલારીમાં, પણ જોયેલી ખરા કે બધા બનાવો. અને એક બાજુમાં રોટલી હતી ને, તો રોટલીઓ અને ભાખરી હતી વધેલી, તો ભાગી નાખીએ. અને આ ભાખરીનો લોટ જોઈએ ચાલો કેવી થઈ. ઓકે બનાવીશ, ચલો બનાવીને પછી મળીએ. જો આમાં હરખી નહીં થાય ને મને નહીં ફાવે ને, તો પછી હું તવી ચડાવી દઈએ. બાકી હમણાં બધું બનાવી દઈએ, બધી તૈયારી કરી નાખીએ, પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ બીજી ભાખરી અહીંયા મેં વણી દીધી. અને આરે ભાખરી જોઈએ. ઓહ વાવ, મસ્ત થઈ. હવે આનો ખબર નહીં કઈ રીતનું ચડાવવાની, આવી રીતના મૂકીને ચડાવવાની. કમેન્ટ કરજો જેને ખબર હોય ને, કે પછી આમાં ચડવી લેવાની. લુક તો બહુ મસ્ત આવ્યું પાછળથી, જુઓ કેટલું સરસ લાગે ને. તો આજે અમે ખાઈશું કલારીની ભાખરી. કલારી ચડવી લઈએ ચલો આવી રીતનું કંઈક. સો યસ ગાઈસ, બહુ મસ્ત થઈ ભાખરી. જો પાછળથી અને આગળથી. અને હવે ઘી લગાવીશું, જે ઘી ફ્રેશ બનાવ્યું હતું ને રહ્યું. જો જામવા લાગ્યું થોડું થોડું અંદરથી દેખાય. માપનું જ લગાવીને કરાવી એવું કે જેટલું બધું લગાવી દીધું. તો ચલો મળીએ હમણાં. સો ફાઇનલી ગાઈસ 9:30 વાગી ગયા અને અહીંયા ભાખરી હજુ ચાલુ જ છે. હવે 1-2 જેટલી જ બાકી, બહુ નહીં બાકી. જો આરે ચડો અને આટલી મેં બનાવી. આરે 3 સોફ્ટ બનાવી થોડી, અને આરે કડક બનાવી થોડી ચા જોડે ખાવા. અને આમ મરચાં ને બધું જોડે ખાવા માટે ચાલે. અને જો આરે ભાગીએ જઈ. સારી ભાખરી બની, બહુ મસ્ત સરસ. અને શું કહો, શું સિરિયલ મસ્ત બની આવીનો. અને ગાઈસ જો અમે ઊંઘ્યા પહેલાં છે ને આવી રીતે રેપ કરીને ઊંઘી હતી, આખું કવર કરીને. અને રવિ સિરિયલ કાઢી દીધી આ બાજુમાં, રવિની ફેવરેટ આમાં ઘરમાં. અને એક બાજુમાં પેલી રોટલી વગાડી દીધી, ચા બનાવી દીધો. અને હવે બધો ધીમે ધીમે ખાવા આવશે, એટલે પછી બે જઈએ ત્યાં ખાવા. તો ચલો આજે અમારા ઘરે છે દેશી જમવાનું. યસ. તો ફાઇનલી ગાઈસ રાતના 12 વાગી ગયા, કામ પતી ગયું. અને કામ તો મેં 11:30 ચાલુ કર્યું હતું, એટલે 11:15 પત્યું. આમ તો વહેલા પતી જાય, પણ હું બેસી રહી હતી કેમ કે મને ખાધા પછી આળસ આવે થોડી. અને એની મને કામ કરવાની કંઈ ઉતાવળ હોતી નહીં. એટલે જો આટલા વાસણ હતા આજે, બહુ હતા નહીં, તો એ બસ એમ જ બેસી રહી હતી. અને બીજી વસ્તુ 12 અને 9 થઈ ગઈ રાતની.
આ બાજુમાં અંકિતે ગોળ ભાગી દીધો આજે ફાઇનલી. પેલા દિવસે કાઢીને બેઠો હતો પણ એને પાછો મૂકી દીધો હતો, કેમ કે ગોળ ભાગવાના સાધનો એના જે મળતા નહોતા કશે એનાથી ગોળ ભાગો. તો યસ, જુઓ આ એક ડબ્બો ભરાયો અને આરે બીજો કાલથી ગોળનો ચા મૂકવાનો ચાલુ. યસ. અને આ બીજી વસ્તુ જુઓ, આ મેં તમને બતાવ્યું હતું ને કે મેં આવો કલર કર્યો. તો યસ, આમાં છે ને મેં મેકની લિપસ્ટિક ઓગાળીને નાખી. જે મારા જોડે મેકની લિપસ્ટિક હતી જે હું યુઝ નથી કરતી. તો યસ, એનું ક્લિયર વેસલિન હતું. આઈ થિંક કોકા કે કોકો સમથિંગ ફ્લેવરનું હતું. તો યા એમાં મેં બંને ઓગાળીને મસ્ત મિક્સ કરીને એકદમ અલગ જ ટેક્સચર કરી નાખ્યું. તો હું હવે લિપ્સ ઉપર અપ્લાય કરું અને એની રોજ કરતી જ હતી. અને સમટાઈમ મારા ચીક્સ ઉપર પણ અપ્લાય કરી નાખું એટલે સમટાઈમ શાઇન મારતા હોય. અત્યારે ખબર નહીં, અત્યારે મેં એટલું બધું કંઈ અપ્લાય નહીં કર્યું. તો યા, અને હવે કાલે તો શનિવાર, હનુમાન દાદાનો દિવસ. આજનો તો ઓલરેડી થઈ ગયો, કાલે નહીં, કેમ કે 12 અને 10 થઈ ગઈ. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. આજનો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઓલરેડી મેં મિક્સ સિરિયલના ચેવડાની રેસીપી અપલોડ કરી દીધી. તો જઈને જોઈ લેજો. તો હું એવરી ટાઈમ એવી રીતે જ બનાવું, સેમ. એનાથી કંઈ એક્સ્ટ્રા વસ્તુ નાખતી નહીં. અને જે રીતનું મેં રેસીપી આપીને સેમ હું એવી રીતે જ બનાવું એવરી ટાઈમ. અને આ વખત બહુ બધી ક્વોન્ટિટીમાં મેં બનાવ્યું. તો યા, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભરાત્રિ. મળીએ કાલે.